શું સાચું અને ખોટું બંને એક સાથે હોઈ શકે? જી હા. અનેકાંતવાદ. પણ જૈનોની વાસ્તવિક ઓળખાણ બનવી જોઈતી હતી અનેકાંત. જૈન દર્શનનું હાર્દ અનેકાંતવાદ એક ગહન અને ગંભીર વિષય છે, જેના ઉપર ઘણા બધા સંત મહાત્મા મહાપુરુષોએ ગ્રંથોની રચનાઓ કરી છે. એક જે મોટી ભ્રાંતિ અનેકાંતવાદ બાબતમાં સમાજમાં ફેલાયેલ છે, આ તો ફક્ત તે તરફ ઇશારો કરવાનો એક નમ્ર પ્રયાસ માત્ર છે. લોકો માને છે અનેકાંતવાદ એક સંશય છે, શંકા છે, હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, પણ આ સાચું નથી. અનેકાંતવાદ શંકા કે સંશય નથી, પણ આ દ્રષ્ટિએ આ જ સાચું છે, બીજી દ્રષ્ટિએ એ જ સાચું છે એમ શીખવે છે. એક જ ઘટના, વરસાદ વરસવો, અલગ અનુભવ. ખેડૂત આનંદ પામે છે, પ્રવાસી ખેદ પામે છે કે મજા બગડી ગઈ. આમાં સત્ય શું છે? અનેકાંતવાદ. તમારું સત્ય વત્તા મારું સત્ય બરાબર વિશાળ સત્ય. અનેકાંતવાદથી શું થાય? સંવાદ વધે, સંબંધ સુધરે, વિચાર શક્તિ વિસ્તરે, શાંતિ અને સહિષ્ણુતા ફેલાય.